શ્રી રામદેવ ધામ ઘુઘરાળા તરફથી નિરાધાર ગાયોને અને પશુઓને પાલો આપવા નિહાળી રહ્યા છો. શ્રી રામદેવ ધામ ઘુઘરાળાના મહંત શ્રી અત્યારે ઉપસ્થિત છે. સીતારામ બાપુ એ એમના તરફથી આ શ્રી રામદેવ ધામ ઘુઘરાળા તરફથી આ નિરાધાર પશુઓ આપ જોઈ રહ્યા છો તેવા હરખભેર એ ચારો આરોગવા માટે આવી રહ્યા છે. નિરાધાર પશુઓ માટે ચારો, નિરાધાર ગાયો અને પશુઓ માટે. નિરાધાર ગાયો અને પશુઓ માટે એ શ્રી રામદેવ ધામ ઘુઘરાળા તરફથી પાલાનું એ વિતરણ આપ જોઈ રહ્યા છો. સેવાભાવી ભાઈઓ અત્યારે સેવા આપી રહ્યા છે અને પશુઓ એ ચારો લઈ રહ્યા છે. શ્રી રામદેવ ધામ ઘુઘરાળાના મહંતશ્રીની હાજરીમાં સેવાભાઈઓની ઉપસ્થિતિમાં નિરાધાર ગાયો અને પશુઓ માટે પાલાનું વિતરણ. શ્રી રામદેવ ધામ ઘુઘરાળાના મહંતશ્રીની ઉપસ્થિતિમાં નિરાધાર ગાયો અને પશુઓ માટે પાલાનું વિતરણ સેવાભાવી ભાઈઓ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો નિરાધાર ગાયો અને પશુઓ ચારો લેવા માટે આવવા માંડ્યા છે. શ્રી રામદેવ ધામ ઘુઘરાળા નિરાધાર ગાયો અને પશુઓ માટે પાલાનું વિતરણ શ્રી રામદેવ ધામ ઘુઘરાળાના મહંતશ્રીની ઉપસ્થિતિમાં આપવા નિહાળી રહ્યા છો. એક સત્કાર્ય અને સેવા કાર્ય માટે એ ગામના આ ભાઈઓ સેવામાં જોડાયેલ છે. આપ જોઈ રહ્યા છો તે સુંદર સેવા આપી રહ્યા છે. નિરાધાર ગાયોને અને પશુઓને પાલો એ આપી રહ્યા છે. શ્રી રામદેવ ધામ ઘુઘરાળા તરફથી નિરાધાર ગાયો અને પશુઓ માટે પાલાનું આ વિતરણ ચોમાસાની આ ઠંડી સિઝનમાં વરસાદમાં પલળતા પશુઓને એ એક સુંદર પોષણ માટેનું આ પાલાનું આ વિતરણ સેવાભાવી ભાઈઓ સેવા બજાવી રહ્યા છે. આપણે નિહાળી રહ્યા છો પશુઓ આવી રહ્યા છે પાલો આરોગવા માટે. પંખી પાણી પીને સે ઘટે નહીં સરિતા નીર, ધર્મ કિએ ધનના ઘટે સહાય કરે રઘુવીર, દાને દાને पे लिखा है खाने वाले का नाम. श्री रामदेव धाम घुघराळા તરફથી આ સેવા યજ્ઞ નિરાધાર ગાયો અને પશુઓને પાલાનું એ વિતરણ આપ નિહાળી રહ્યા છો. ખૂબ જ સુંદર સેવા શ્રી રામદેવ ધામ ઘુઘરાળા તરફથી નિરાધાર ગાયો અને પશુઓને આ ચોમાસાની ઠંડી સિઝનમાં ઠંડીથી થરથરતા પશુઓને એ પાલાનું વિતરણ. ના સંસ્થાથી ઘરે બનાવી નાખી.
નહીં અમે ઘરે જ બનાવીને પોતાની હા ડેઈલી કઢી ખીચડી અને દાળ ભાત રવિવાર હા કરમ સિવાય કાંઈ નથી હારે હા કાંઈ કામ નથી આવવાનું હા શાક શેમાં નાખવું પાણી લાવો હાથમાં નાખ દો કે એમાં નાખ દો બસ લાવો માસી ડબરો પકડી દો શાક જોઈ કે દાળ લાવો બધાને મારે લાઈનમાં આવો બધા એટલે વ્યવસ્થિત બધાને કહી હતી વેચી ભાત શાક દાળ નાખવી છે લાવો બેન આવતા શાક છે મને વેચી દાળ નાખવી દાળ છે ને પડી રાખી ભોરાઈ જાય વેચી ભાત વેચી ભાત વેચી ભાત નાખું ભાત અત્યારે ગામડે ગામડેથી સારો વરસાદ છે, બધા ઝાડ લેવા આવી રહ્યા છે, તો બધાના અહીંયા રજીસ્ટર કરાવી લખાવીને ઝાડ લઈ જાય છે અને ઉજેરવાની જવાબદારી આ રીતે પર્યાવરણનું જો કામ કરવા સૌ લોકો જાગી જાય તો કરોડો વૃક્ષ વવાઈ જાય. અહીંયા એટલી પડાપડી છે કે લાઇનમાં ઝાડ લેવા માટે લાઇનમાં લોકો ઉભા રહે છે અને આ બધા ખેડૂતો છે. જોઈ લો, આ બધા પોતાના ગામથી રિક્ષાઓ ગાડીઓ લઈ. આ ભાઈ ક્યાં ગામથી આવો તમે? લીલોડા ગામથી આવ્યા છે. જો આ બધા છો પોતાની વાડીઓમાં ક્યાં વાવવાના છો? હા, આ બધા ખેડૂતો છે. આ રીતે ઝાડ વવાય તો ખરેખર આ ધરતી હરિયાળી થઈ જાય. આમાં કાંઈ બહુ મહેનત કરવી પડે એમ નથી, ખાલી જાગૃતિ લાવવાની જરૂર છે. અને બધાને હું અપીલ કરું છું, જે બની શકે એટલા બધા ઝાડ વાવો અને વવરાવો. અને જે
કોઈ ધનવાન વ્યક્તિ હોય, પૈસાવાળા હોય, અને હું એક અપીલ કરું છું, આપ ન વાવી શકો તો આ બધા ખેડૂતો તૈયાર જ છે. ખાલી જાગૃતિ કરીને 25-50 લાખ વૃક્ષ વાવી દો તો કાંઈ ફરક નહીં પડી જાય તમને. કોરોના કાળની અંદર આપણે જોયું છે કે ઓક્સિજન હાટું માણા મરી જતા હતા. આ બધું ઓક્સિજન જ છે. આ વાવી દો એટલે બાટલાની જરૂર કાળે તમારે નહીં પડે, એટલી ખાસ વિનંતી કરું છું. રાધે ફાર્મ ચમારડી ખાતે વૃક્ષાનું વિતરણ ચાલુ છે. ગામો ગામથી લોકો રિક્ષાઓ, ટ્રેક્ટર લઈ અને નામ સહિત મળશે ઝાડવા, અને પછી વાવી લે તો અને બધા એને પ્રૂફ આપવું પડશે કે અમે આ વાવ્યા. હે ભાઈ ધામ ઘુઘરાળા તરફથી લાડવાનું કૂતરા માટે લાડવા શ્રી રામદેવ ધામ ઘુઘરાળા. શ્રી રામદેવ ધામ ઘુઘરાળા તરફથી લાડવા કૂતરા માટે. સેવકભાઈઓ એ સેવા આપી રહ્યા છે. કૂતરા માટે લાડવા આપ જોઈ રહ્યા છો. ચોમાસાની આ કડકડતી ઠંડી જેવા વાતાવરણમાં કૂતરા માટે લાડવા. સેવકભાઈઓ એ સેવા આપી રહ્યા છે શ્રી રામદેવ ધામ ઘુઘરાળા.